નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આવનાર ભરતી એટલે કે મહેસૂલ ક્લાર્ક વર્ગ 3ની ભરતીની એક નવી અપડેટ આવી છે, તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર તારીખ 4/4/2025ના રોજ આ લેટર લખવામાં આવ્યો છે। મહેસૂલી કારકુન વર્ગ 3 સવર્ગના માંગણા પત્રક મોકલી આપવા બાબત ઉપરોક્ત વિષય પરત્વે આજ્ઞાનુસાર જણાવવાનું કે વિભાગ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળને વર્ષ 2025 માટે કુલ 1600 જગ્યાનું માંગણા પત્રક મોકલી આપવાનું રહે છે, જે અન્વયે મહેસૂલ વિભાગ દ્વારા મહેસૂલી કારકુન સવર્ગની જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી ભરવા માટે આપના જિલ્લામાં તારીખ 1/12/2024ની સ્થિતિએ મહેસૂલી કારકુન સવર્ગની જગ્યાઓ સામે નીચેના કોષ્ટકમાં ઉલ્લેખ કરેલ જગ્યાઓને તારીખ 1/4/2024ની સ્થિતિએ પ્રમાણિત કરેલ રોસ્ટર રજિસ્ટર ધ્યાને લઈને સામાન્ય વહીવટ વિભાગના તારીખ 12/12/2024ના પરિપત્ર ક્રમાંક આ મુજબ નિયત થયેલા માંગણાપત્રક અને પ્રમાણપત્ર નિવાસી અધિક કલેક્ટરશ્રી કક્ષાએ પ્રમાણિત કરી હાર્ડ કોપીમાં શ્રુતિ ફોન્ટમાં MS વર્ડમાં તારીખ 6/4/2025 રવિવાર કચેરી ચાલુ રાખીને સાંજે 5 કલાક પહેલા અચૂક મોકલી આપવા આજ્ઞાનુસાર વિનંતી છે। તો મિત્રો, આ લેટર ઉપરથી ખ્યાલ આવે કે કુલ 16,000 જગ્યાઓની ભરતી થશે। કોષ્ટકમાં જોઈએ, જેમાં જિલ્લા મુજબ કુલ ખાલી જગ્યાઓ બતાડવામાં આવેલી છે। અમદાવાદમાં કુલ 93 જગ્યા, અમરેલીમાં 55, અરવલ્લીમાં 40, આણંદમાં 37, કચ્છ જિલ્લામાં 60, ખેડામાં 69, ગાંધીનગરમાં 30, ગીર સોમનાથમાં 29, છોટાઉદેપુર 26, જામનગરમાં 33, જૂનાગઢમાં 38, ડાંગ જિલ્લામાં 6, દાહોદમાં 35, તાપીમાં 28, દેવભૂમિ દ્વારકામાં 21, નર્મદામાં 26, નવસારી જિલ્લામાં 25, પંચમહાલમાં 27, પાટણમાં 61, પોરબંદરમાં 17, બનાસકાંઠામાં 72, બોટાદ જિલ્લામાં 36, ભરૂચ જિલ્લામાં 86, ભાવનગરમાં 58, મહીસાગર જિલ્લામાં 53, મહેસાણામાં 69, મોરબીમાં 57, રાજકોટમાં 91, વડોદરામાં 55, વલસાડમાં 21, સાબરકાંઠામાં 39, સુરેન્દ્રનગર જિલ્લામાં 82, ત્યારબાદ સુરતમાં 125, આમ કુલ 1600 જગ્યાઓ બહાર પાડવામાં આવશે। વધુમાં જણાવવાનું કે મહેસૂલ કારકુનની કુલ મંજૂર 4346 મહેકમ સામે દિવ્યાંગના ફાળે આવતી જગ્યાઓ ઉપર ભરતી કરવા અંગેનું માંગણા પત્રક ગૌણ સેવાને મોકલી આપેલ છે, જેથી આ માંગણા પત્રકમાં દિવ્યાંગના ફાળે આવતી જગ્યાઓ આપવાની રહેતી નથી। તો મિત્રો, આ તો મહેસૂલી કારકુન વર્ગ 3નો માંગણા પત્રક લેટર। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।